સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેન્ડિંગ ફ્રોડના 2 આરોપીઓને પુણેમાંથી ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપી 14.60 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી વોટ્સએપ ગ્રુપમાં એક ગ્રુપ એડ કરી બનાવટી ટ્રેન્ડિંગ એપથી યુવક સાથે લાખોની ઠગાઈ આચરનાર ઠગ ફોરેક્સ ટ્રેન્ડિંગના નામે સુરતના વ્યક્તિને 14.60 લાખનો ચૂનો લગાવ્યો હતો. સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી કરી મહારાષ્ટ્રથી 2 ઠગને ઝડપી પાડ્યા હતા. પોલીસે સુનિલ કિશન સિંધે અને વિક્રમ સુરેશ શેટેની ધરપકડ કરી નફાની લાલચમાં ફસાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઇન્સ્ટન્ટ બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીઓના એકાઉન્ટ સામે દેશભરમાં 7 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ હતી. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે. એના સિવાય એમની સાથે જે એકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે.